દાહોદના ગલાલિયાવાડ ગામના દ્રશ્યો છે, જ્યાં ઘેર ઘેર નળ સે જળ યોજના હેઠળ લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે નળ તો નાખવામાં આવ્યા, છતાં ગ્રામજનોને પાણી માટે આમ તેમ ભટકવાનો વારો આવ્યો છે। જોકે સરકાર દ્વારા મોટા મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે યોજનાનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચ્યો છે, પણ હકીકતમાં વાસ્તવિકતા અલગ છે। હાલ ગામમાં આજે નળ શોભાના ગાંઠિયા સમાન બન્યા છે, તે નળ જ્યારે નાખવામાં આવ્યા હતા ત્યારે વિસ્તારના લોકોમાં ભારે ખુશી છવાઈ હતી, પણ યોજનાની કામગીરી પૂર્ણ થયાને 2 વર્ષ ઉપરાંત થયા બાદ પણ નળમાં જળ ન આવતા લોકો નિરાશ થયા છે। આશરે 12,000ની વસ્તી અને 74 ફળિયા અને 43 સોસાયટી ધરાવતા ગલાલિયાવાડ ગામમાં યોજનાને લઈને પાઇપો નાખવામાં આવી, ઘરની બહાર નળની ચકલીઓ પણ લગાવવામાં આવી હતી, પણ આજ દિન સુધી તેમાં પાણી ન આવ્યું, જેના પરિણામે ગામ લોકોને દૂર દૂર કૂવામાંથી પાણી લેવાનો વારો આવ્યો છે। તો કેટલાક રૂપિયાથી પાણીની ખરીદી કરી પોતાની પ્યાસ મિટાવી રહ્યા છે, તો બીજી તરફ 2 વર્ષના અંતે ગામમાં લગાવવામાં આવેલા નળ તૂટી ગયા છે, તો ક્યાંક જમીનમાં દટાઈ ગયા છે, તો સિમેન્ટના સ્ટેન્ડ પોસ્ટ પણ બિસ્માર હાલતમાં છે। ત્યારે વહેલી તકે યોજના થકી નળથી જળ મળતું થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે।